તો મિત્રો કેમ છો? તો જો તમારા બાળકોને એકદમ દેશી ભાષામાં એબીસીડી શીખવાડ્યું હોય તો ભાઈ છોકરા તમે ભણવા બેસતો નોટ ને પેન લઈ તો ભાઈ ઘરે બેસી નહીં. એના છોકરો બધો મસ્તીખોર હોય કેવો હોય? આરા તોફાની જબરજસ્ત હોય. એટલે પછી જો આ બજારમાં કહેતા હોય રમકડા તો બધી જાત તો લઈ આવ્યો પણ આવી એબીસીડી લઈ આવી છે. બરાબર? તો એબીસીડી વાળા એને ખબર પડી જશે કે ભાઈ કયો અક્ષર કનો કહેવાય. તો ભાઈ હવે કોઈ ના પૂછે તો છોકરાને કેટલું આવડે છે. તો બેટા મને હે ને એના તો પપ્પા નામ હોય તો જયેશ નું થાય તો મને જે હોતે લોડો પેલા જે કાઢી આવે ફટાફટ. હા તો ભાઈ મિત્રો ભાઈ જોઈ શકો છો ભાઈ મને જે કાઢી હોય ને આલી દીધો. તો ભાઈ હવે મને બચ્ચું કાઢ્યા છે. બોલો પૂછ્યા કરું કાઢે હું કહું છું કાઢ્યા ને તો ભાઈ બતાવો કે મમ્મી એ શું કે તો હોય એ તો ઉતવા દે વંશુ નો હોગવા કેમ છો મમ્મી તો હા જો આપણે વંશુ એક અમારો હોશિયાર જ છે. તો તમે જોઈ શકો છો ભાઈ પહેલા શરૂઆત ભાઈ આપણા અક્ષરથી કરાવવાની. હવે ભાઈ સ્વરા તું તારો એ શું કે મને તો તમે જોઈ શકો છો ભાઈ સ્વરાઈનો એસ પણ હોધી દીધો. વંશુ પણ તારો બેટા મને વી હોત ચાલો વી વંશુ ને વી જો ભાઈ વી હા તો ભાઈ તે વી પણ હોધી દીધો છે. તો આપણો ગુંદો નામ હોય તો ભેગા નહીં બોલ ચાલો તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ એમ કીધું તો એને એમ પણ મને હોધી નાલી દીધો છે. તો કયો અક્ષર બાકી રહ્યો આપણે દાદાનો બી ઉકેલો મને બી ભીખા દાદાનો તો ભાઈ ભીખા દાદાનો બી પણ હોધી આલ્યો છે ભાઈ. તો ભાઈ આ પ્રમાણે એકદમ તમે છોકરા જેવા થઈ ગયો શીખવા માટે અને છોકરો બિહાડીને આવું બધું રમકડા લઈ આલો તો એવા લઈ આલો તો એના દ્વારા તમારો છોકરો કોક શીખવા મળે. કારણ કે રમકડા બધી જાતના લઈ આવે તો કોચરો કરીને જૂના રમકડા ભેગો થશે પણ એના હાથે હાથે એના ભણવામાં કોમમાં આવે થોડું શીખવામાં હોશિયારી વધે એવું કોક લઈ આવજો મિત્રો. તો આ પ્રમાણે તમારા ઘેર પર જેનો જેનો છોકરો હોય તો જોડે બેહીને ભાઈ પણ એક